ગાડી ફાઇનલી કરી છે ફાઇનલ અમે બેટા થાર 4x4 બરાબર ને. સો ગુડ મોર્નિંગ બધાને. સવાર થઈ ગયું છે અને ઉઠી ગયા છે. મસ્ત વાતાવરણ જુઓ તમે કેટલું મસ્ત થઈ ગયું છે અત્યારે. જે વરસાદ ને બધું હમણાં આખી રાતથી ચાલુ જ છે. ફૂલ વરસાદ છે અને એવું નહીં કહું છું, ફૂલ વરસાદ મસ્ત ચાલુ જ છે. આખી રાત પડ્યો, આખી રાત. હવે આપણે એક પ્લાનિંગ છે, તો જો કદાચ જવાનું થાય તો આપણે એક વસ્તુ હમણાં જોવા જવાની છે. અને જો થઈ જાય બધું સેટિંગ મસ્ત થઈ જાય તો લાવી બી દઈશું એ વસ્તુ. તમે જો જવાનું થાય તો તમને બતાવે. વાતાવરણ તો લાગે છે વરસાદ જેવું, પણ નહીં પડે તો મજા આવી જશે. કારણ કે એ વસ્તુ બધું ચેક કરીને લાવવું પડે એવું છે કે તો તમને આગળ ખબર પડી જશે અમે શેની વાત કરીએ છીએ. તો જો વાતાવરણ આવું સારું રહે તો મજા આવશે એમ, અને બધું કમ્પ્લીટ લાગે તો આપણે લઈ બી લઈશું. તો જોઈએ હવે આગળ શું થાય. તો રેડી બી થઈ ગઈ છે નહીં ધોઈને. તો આજે મેં કીધું છે કે આપણે કંઈક જવાનું છે, શું કરવા જવાનું છે નહીં કીધું, બરાબર ને? ના, કારણ કે જો વરસાદનું વાતાવરણ છે, વરસાદ પડે તો એ વસ્તુમાં મજા નહીં આવે, કારણ કે એ તો વસ્તુ ચેક કરીને પ્રોપર લેવી પડે, બરાબર? તો બતાવીએ આગળ છો કે વરસાદમાં કેમ ના ફાવે. તો લાગતું નહીં વરસાદ પડે, બરાબર ને? તો જવાનું છે થોડી વારમાં. હવે ચા નાસ્તો શું છે, ચા નાસ્તાનો પ્રોગ્રામ આજે? ના, વઘારેલો ભાત કઈથી કરે? આ રોટલીનું બધું તૈયાર કર્યું છે એમ કે વઘારેલો ભાત આ કાઢે ને એટલે ખબર પડી જાય કે રોટલી બનાવવાની છે. રાઈસ નહીં ખાવા મારે, રોટલી ખાવી છે. ફાઇનલી અમે આવી ગયા છે જ્યારે અમે નક્કી કર્યું. પાછળ તમને દેખાઈ જ ગયું હશે કઈ આવ્યા છે. હમણાં ખાલી જોવા માટે આવ્યા છે, બરાબર ને? ये देखो दीदी का भाई, दीदी का भाई दुपट्टा लेके आया और ये दुपट्टा गाड़ी में ही ત્યાં જ મૂકીને આવવાનું હતું એટલે તને આપ્યું હતું. ये क्या बोल रहा था तू? चीकू के नाम पे गाड़ी लेंगे ऐसा? गाड़ी ले लेंगे, लोन मिलेगी अपने को। चीकू हमको बेच के चने ममरे खाने वाली बाल गाड़ी लोन योजना में हम गाड़ी लेंगे। गाड़ी खाली यहाँ से निकलेगी, चीकू घर पे बेच देगी, अपने दोस्तों को बुलाएगी, सबको आओ रे, सबको पार्टी दूंगी और चॉकलेट हमें ही खिलाएगी वो कि मामू तुम्हारी गाड़ी तो गई। अभी 1-1 रुपए वाली चॉकलेट खिलाती है उसके फ्रेंड सर्कल को, सीधा 100 वाली दे रही है सीट। और दादू को बोले कि दादू चल तेरे को आज मैं सिल्क खिलाती हूँ। ના ના, ગાડી આજ તેરા ભાઈ ચલાવેગા દાદુ. અમે ગાડી તો જોઈ લીધી છે, પણ અમુક પ્રોબ્લેમ એ છે કે અમારા કોઈને અમારે ત્રણેયથી ચલાવતા નહીં આવતી. ગાડી જોવા આવી ગયા, ચલાવતા નહીં આવડતી. તો હવે જીજાજી આવે છે એની રાહ જોઈએ એમની, કે એ ટેસ્ટ ડ્રાઈવ લે પછી અપ્રૂવ થાય કે ગાડી લેવાય છે કે નહીં. બાકી આજે અમે ફૂલ પ્લાનિંગ કરીને આવ્યા જ છે. જો અમને ગમી ગઈ તો ગાડી એ ઘરે લઈને જ જવાનું છે આજે. અને એમને મને એમ કીધું છે કે અગર કારનું કંઈ સેટિંગ ના થાય તો તને સ્કૂટી મળશે આજે. એટલે કારનું સેટિંગ કરવું જ પડશે. એટલે આજે તો નક્કી કરીને જ આવ્યા છે કે ગાડી ગમે તે કરીને લેવી જ છે આજે તો ગાડી, બરાબર? નહીં તો સ્કૂટી તો લેવી અને પડે. ભલે નહીં આવડતી, શીખી જઈશું મહિનો આમ તેમ કરીને. પોતાની ગાડી હોય તો આવડી બી જાય, જો તો શીખી લઈશું, બરાબર? એકવાર તો જોઈને આવ્યા છે, અહીંયા બેસી ગયા. આને બી શીખવાની છે, મારે બી શીખવાની છે, અને શ્વેતાને બી શીખવાની છે. શ્વેતા પહેલા સ્કૂટી શીખી લે, પછી ગાડી શીખી લેશે. બહેન કા આશીર્વાદ, બહેન કા આશીર્વાદ. જીજા સાલે કા આશીર્વાદ. આ બસ એવું જ લખાય છે. હા, તો હવે જોઈએ, જીજાજી આવે એમની રાહ છે. હવે ટેસ્ટ ડ્રાઈવ લે તો અમને ખબર પડે કે ગાડી લેવા લાયક છે કે નહીં. પછી એ બધું સરકમસ્ટાન્સ બીજા બી એના પર ડિપેન્ડ કરે છે. તો અમે હવે જઈએ છે ઘરે, થોડો ચેન્જ આવી ગયો કે સાંજે ફરી જઈશું કેમ કે જીજાજીને મોડું થવાનું છે. હવે અમે આવીશું પાછળ સાંજે, હજુ બી પાછા આજે પૂરેપૂરો ટ્રાય કરીશું કે આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ જ લઈએ ગાડી. કેમ કે ના લઈ તો પછી મને સ્કૂટી લઈને આપવી પડે. ગાડી તો આપણે લેવાની જ છે. આનું જોઈએ હવે આગળ કેટલા વાગે આવે છે.
અમે પેઇન્ટિંગ બનાવી છે જો હા. તો એમાં આ ધ્રુવી છે અને ના આ સોરી આ હા, ધ્રુવી છે અને આ અને ચીકી. ચીકુ છે કારણ કે આ થોડી લાઈન જાડી છે ये है वो આ ઇમેજિનેશન છે એની आजो मामू आजो बेबी तू बतावे आ एक्सप्लेन कर मैं પછી જો આ ધ્રુવી એક आप लोग नहीं समझ બનાવી पाएंगे છે यार आ एक्सप्लेन कर थोड़ू आ तो चलो मस्त बनायो આ છે છે ડુગો મોન્જુલિકા ना एक भरतनाट्यम करती ચંદ્રમુખી આ છે पारो ચંદ્રમુખી રજનીકાંત પિક્ચર વાળી और ये है चंद्रलका और बेटा ये थोड़ा एक्सप्लेन करो हमारे ओए चिकू थोड़ा हंसना ऐसा क्या दांत दिखा ना दांत દાંત દાંત नहीं डाक नहीं और कुछ कहाँ दिखा चलो क्या सुबह जाना चुपू की जो जाए डाक नहीं तो कुछ नहीं तुमरे तो दांत ही नहीं है तुझे कुछ नहीं है जा उधर जा आके आना फिर मैं बोलूंगा આ લોકો બે જણા રીલ બનાવે છે અને સ્ક્રિપ્ટ બનાવે છે જો मारी मोंजुलिका को આ મોન્જુલિકા આપી દે ભાઈ એને अब नहीं जे तुम आके भी लागे चिकू तने हंसी आवे आ डुग्गू दीदी पाइप बनाई डुग्गू दीदी आ जो डुग्गू दीदी मुझे आइडिया क्या आइडिया है क्या મારી રિએક્શન જોવા લાગે તો માવી ને વારા પડતી એટલે આખો કરવાની એક એક કરીને આખો કરવાની હતી ઓ અગર અમાર સ્કૂલ આવે જોઈ હે ઓય એના હોતે 10 માર્ક્સ આ ના ના એના 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 9 આયા ટોપર ના 9 અને તારા 10 આયા કેમ 1 માર્ક્સ તો તેને નતું ખબર બતા શું થયેલું અમે ગયા બધા છે ને બધાને રોલ નંબર વાઇઝ બેસવાનો હોય જ્યારે એક્ઝામ હોય આજે બધા દોસ્તારો જોડે બેસેલા મેં માઈને કીધું બધા રોલ નંબર વાઇઝ બેસેલા છો ને કીધું હા 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 તો મેં કાઉન્ટ કરવાનું ચાલુ કર્યું 1 2 3 તો વનના જગ્યા વનના પાછળ બધા અલગ અલગ રોલ નંબર બેસેલા इसको पहले तो भाव दे रहे हो आई इसको जा। भाव नहीं मिल रहा है इधर देखो सॉन्ग आ देखो બોલો એક ગાડી ગમી ગઈ છે ફાઇનલી અમને આજે ચેક કરીએ છે હવે જોઈએ બધું ટેસ્ટ ડ્રાઈવમાં એકદમ કમ્પ્લીટ થઈ જાય અમારા ટેસ્ટ ડ્રાઈવ વાળા जीजाजी वही यहाँ थे बेला हमारे। छे हमણાં સીધું મૂસેવાળા પરફેક્ટ ચેક સાંભળે કરી છે। લે તો પછી આપણે આનો ચેક ગણેશ કરવાનું છે આ બેટી ચાલુ થાય હવે ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ એક ગાડીનો ઇગ્નિસ છે ને Ignis. અને આણંદની જ ગાડી છે આપણે તો જીયાજી ચલાવીને જોશે હવે કેવી છે ગાડી ગાડી તો બધી બહુ છે યાર જો હવે તમે લોકો જો સારો સપોર્ટ કરતા હોય તો પછી મોટી અમે- મોટી ગાડી તો આવી કંઈક લઈએ જો આ મોટી ગાડી આ- ના હશે ને ક્રેટા ક્રેટા હે મેં તો સીધી થાર લઈ હા જો તો સપોર્ટ સારો થતો હોય તમે સબસ્ક્રાઈબરને એ બધું તમે વધારી દેતા હોય એક રાતમાં 1000 સબસ્ક્રાઇબર થઈ જાય તો અમે બીજા દિવસે હા. થાર લઈને આવીએ હે અગર 1000 સબસ્ક્રાઇબર થઈ જાય તો અમે બીજા દિવસે થાર લઈને આવીએ 1000 માં જ હે 1000 સબસ્ક્રાઈબરમાં થાર સાચું કસમથી 1000 જે દિવસ થશે ને એના બીજા દિવસે થાર. હાર તો બરાબર હવે જોઈએ 1000 સબસ્ક્રાઈબર ક્યારે થાય છે થાર ક્યારે આવે છે એ આ શું કે 1000 સબસ્ક્રાઈબરમાં થાર લાવી દઈએ કે એટલે આ રિમોટ ની ખુલતી નથી પેટ્રોલ બી ના આવે એટલા ઉપર થારનું फिर से हम देखने जा रहे कार ગાડી જોવા નીકળ્યા હતા ગાડી તો એક બે ત્રણ ગાડી જોઈ છે હવે ગમી તો ગઈ છે અમને પણ હવે જો ખાવું તો પડે પેટ પૂજા તો જરૂરી છે તો અમે આવી ગયા છે જો ભજીયા સુરતના ફેમસ કુંભણિયા ભજીયા બજેટ કરેલા તો કેટલો 800 રૂપિયા આટલા કેટલાના ભજીયા ખાઈ ગયા આપણે આટલા 800 રૂપિયા જોઈ લો ભાઈ 800 રૂપિયાના ભજીયા છે હે તો આ ગાડી ફાઇનલી કરી છે ફાઇનલ અમે બેટા થાર થાર 4x4 બરાબર ને તો ફાઇનલી રેડી થઈ ગયા છે આજે તો બહુ ખાસ દિવસ છે કારણ કે બહુ અમે કેટલી રિસર્ચ કરી કેટલી ગાડી શોધી લાસ્ટમાં અમારી એટલે ડ્રીમ કાર નહીં પણ ફર્સ્ટ કાર તો અમારી આજે અમને મળી જ જવાની છે તો જો શ્વેતા બી રેડી થઈ ગઈ છે બી રેડી છે જો
જઈએ છીએ ડિલિવરી લેવા માટે. મમ્મી પપ્પા આગળ મમ્મી પપ્પા તો નીકળી ગયા છે ઓલરેડી આગળ, અને અમે પછી ગાડી લઈને ત્યાંથી મંદિરે ડાયરેક્ટ જઈશું. એ લોકો ત્યાં જ આવશે. તો ફાઇનલી અવર કાર ઇઝ કમિંગ. હવે જો આપણે બરોબર હવે શું ટ્રાવેલી બ્લોગ ફૂલ ચાલુ થઈ જશે, પણ પહેલાં એમ માટે એક પ્રોબ્લેમ છે. એક જ પ્રોબ્લેમ છે ખાલી, નહીં શીખવી પડશે. શીખવી કાર શીખવી એટલે કંઈ અઘરું કામ એવું નથી, પણ આવડે છે. પણ આમાં શું થોડું હાથ બાદ બેસી જાય એટલે કાર આપણે એકદમ આપણે એની શું કહેવાય આપણે કમ્પ્લીટ એને શીખી જઈએ ત્યાં સુધી થોડું એક બે મહિના સ્ટ્રગલ રહેશે. પછી તો ટેન્શન જ નહીં, પછી તો કોઈ ટેન્શન છે જ નહીં. પણ કાર આવડી ગઈ પછી તો આપણે મસ્ત ફરવાનું જ છે ખાલી, બરાબર ને? તો બતાવીએ તમને હવે કઈ ગાડી લીધી, શું લીધું છે, કઈથી લીધી, બધું તમને રસ્તામાં તો નહીં તો ત્યાં જઈને જ બતાવીએ, બરાબર ને? તો ચલો. લિફ્ટમાં તો પાવર બી નહીં. પંખો બી નહીં ચાલુ, લાઇટ બી નહીં ચાલુ, બંને શું. પણ અમારે ત્યાં છે ને લિફ્ટ ખરાબ જ હોય, કાં તો પેલી સાઈડ ને કાં તો આ સાઈડ ને. લિફ્ટનું લેવાનું જ નહીં, એક સાઈડની તો ખરાબ જ હોય. એક ચલો પણ એ સારું છે, એક તો ચાલુ રહે છે. જો હવે કાર્ડનું ટેસ્ટિંગ ચાલુ છે, પપ્પાને બધું બતાવે છે. પપ્પા. કમ્પ્લીટ ચાલુ કર. ચંપા ये फूल डाल दो. ધ્રુવી નહીં આવી, ચિંતન આવી ગયું એટલે हाँ, एम का. તો ઉતરી ગયા. ત્યારના ઉતરી ગયા તો મતલબ એ બાથરૂમમાં ગયા છો મેં તો કામ કરીને આવી હતી मम्मी ये જીવન આવી ગઈ છે ને हुआ है. હા હા તો આ વિડીયો હા ચાલો ચાલો.
હવે ગાડી જો ફાઇનલી લઈને ફરવા નીકળી ગયા છે અને મસ્ત આવી ગયા છે સિદ્ધિવિનાયક મંદિર. અમારે અહીંયાનું બહુ ફેમસ છે આ મંદિર. જો શ્વેતા, શુભમ, ચીકુ. આજે તો બહુ બ્લોક થયો ને, કારણ કે આ ગાડીમાં જ પડેલા રહેલા ને આપણે. તો બસ હવે જો આ મંદિર આવ્યા છે, દર્શન કરી આવે. इमरान आसमी सीधा તો ફાઇનલી હવે ઘરે આવી ગયા છે, રાત બી થઈ ગઈ છે. મસ્ત આજે તો ગાડી લઈને જ આખો દિવસ ફર્યા અને આર્ટ વર્ક બી થઈ ગયું છે શ્વેતાનું. અને ગાડી તો તમે બધાએ જોઈ જ લીધી હશે, કઈ ગાડી લીધી છે શું છે, તો બી એકવાર કહી દઈએ કઈ ગાડી લીધી છે આપણે. મારુતિ સુઝુકી એસ્પ્રેસો અને કંઈક 2020નું એવું મોડલ છે. સેકન્ડ હેન્ડ, હા, કારણ કે શીખવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ચલો હું ડ્રાઇવિંગ સ્કૂલમાં બી ગયેલો છું, મને ખબર છે, બીજું બેઝિક ખબર છે, પણ જે પોતાની ગાડીથી જે હાથ બેસે, જે ચલાવતા ફાવે, એ બધી વસ્તુ જ કંઈક અલગ હોય. તો શીખવા માટે મેઇન વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે, તો શીખવા માટે લીધી છે. અને હવે કાલથી રેગ્યુલર શીખવાનું ચાલુ કરીશું. એક ફ્રેન્ડ છે એ મસ્ત શીખવાડવા, અને 2-1 મહિના મસ્ત પ્રોપર ટ્રેનિંગ લઈશું. પછી લઈને ઉપાડવાનું જો આવી જવું હોય તો. અને જો રાતે ઊંઘી બી ગયા છે તો ચાવી અમારી જોડે લઈને જતી જવાનું છે. તો પહેલી ગાડી હોય ને, પહેલી વસ્તુનું કંઈક અલગ જ એ હોય કે પહેલી વસ્તુ, પહેલી એક્ટિવા હતું, પહેલી ગાડી, પહેલી સાયકલ, એ બધુંનો કોઈ અલગ જ અનુભવ હોય. તો થોડા દિવસ રહેશે, પછી તો બધું રેગ્યુલર જ છે. તો આ વ્લોગ તો થોડો મોટો થયો છે મારા હિસાબે, કારણ કે આખો વ્લોગ એ હિસાબે બનાવ્યો છે કે અમે જ્યારથી કાર શોધવાનું ચાલુ કર્યું ને, કે ભાઈ કાર લેવી છે, ત્યારથી લઈને કાર લીધી, પૂજા કરી, ચલાવી, એ બધાનું આ વ્લોગમાં બધું જ આવી જશે. તો આ થોડો મોટો વ્લોગ બી બની શકે છે. તો અને હવે પાછા આપણે રેગ્યુલર વ્લોગ બી ચાલુ કરવાના જ છે. થોડું વચ્ચે ઓફિસમાં કામ વધારે આવી ગયું, તો પછી એને બી ટાઈમ આપવો પડે, કારણ કે જોબ તો ચાલુ જ રાખવી પડે. તો બસ, તો હવે તમને મળીએ નવા વ્લોગમાં. અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.